વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે પ્રોપર્ટી વેલ્યુએશનને શૂન્યાવકાશમાંથી બહાર કાઢીને વ્યાપક આર્થિક પરિબળો એટલે કે મેક્રો ઇકોનોમિક્સ સાથે જોડીશું. મોડ્યુલ 2 આઈબીબીઆઈ વેલ્યુએશન રૂલ્સ અને ઇન્ડિયન રેગ્યુલેટરી ઇકોસિસ્ટમ. મિલકત જે બજારમાં છે તેની માંગ, પુરવઠો અને આર્થિક સ્થિતિ જ તેનું સાચું મૂલ્ય નક્કી કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે માત્ર આસપાસના ભાવ જ નથી જોવાના, પણ નવી રોજગારી, વ્યાજદર અને જીડીપી ગ્રોથ જેવા માર્કેટ ડ્રાઇવર્સને સમજીને ભવિષ્યના ટ્રેન્ડની આગાહી કરવાની ક્ષમતા કેળવવી પડશે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. માર્કેટ એનાલિસિસ અને આર્થિક પરિબળો. મૂલ્યાંકનમાં માર્કેટ એનાલિસિસ એ બજારના વલણો, ગ્રાહકોની વર્તણૂક અને સ્પર્ધાત્મક મિલકતોનું ઊંડું વિશ્લેષણ છે. ઇકોનોમિક ફેક્ટર્સ. ફુગાવો, બેરોજગારી અને વ્યાજદરો મિલકતના મૂલ્ય પર સીધી અસર કરે છે. હિસ્ટોરિકલ એવોલ્યુશન. અગાઉ બજારનું વિશ્લેષણ માત્ર સાંભળેલી વાતો પર હતું, પણ હવે તે જીઆઈએસ એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને બિગ ડેટા પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે IVS 104 હેઠળ બજારના આંકડાકીય મોડેલ્સ જેમ કે એબ્ઝોર્પ્શન સ્ટડીઝ અને વેકેન્સી રેટ વગરના મૂલ્યાંકનને અધૂરું માનવામાં આવે છે. વેલ્યુઅરનું સાચું જજમેન્ટ એ છે કે તે ઓવર સપ્લાયની સ્થિતિમાં જંત્રી કરતાં ઓછા વાસ્તવિક બજાર મૂલ્યને ઓળખી શકે. 2. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજ. ભારતીય રેગ્યુલેટરી સિસ્ટમમાં આરબીઆઈની મોનેટરી પોલિસી એટલે કે રેપો રેટ હોમ લોનના વ્યાજદરોને સીધી અસર કરે છે અને તેથી જ મિલકતની માંગને સીધી અસર કરે છે. ટાઉન પ્લાનિંગ એક્ટ્સ ઝોનિંગ અને એફએસઆઈને નિયંત્રિત કરીને પુરવઠા એટલે કે સપ્લાયને અસર કરે છે. વેલ્યુઅરે રિપોર્ટમાં માર્કેટ વોલેટિલિટી એટલે કે બજારની અસ્થિરતાનો ઉલ્લેખ કરવો જ જોઈએ, અન્યથા નાણાકીય સંસ્થાઓ ખોટા નિર્ણયો લઈ શકે છે જે આગળ જતાં જોખમી સાબિત થાય. 3. માર્કેટ ડેટા અને બિહેવિયરલ ઇન્ટેલિજન્સ. બજારમાં ઘણીવાર સ્પેક્યુલેટિવ બબલ્સ જોવા મળે છે, જ્યાં લોકો માત્ર ભાવ વધશે તેવી આશાએ સટ્ટાકીય રોકાણ કરે છે. હર્ડિંગ મેન્ટાલિટી. બધા રોકાણ કરે છે એટલે મારે પણ કરવું. આ વલણને કારણે આર્ટિફિશિયલ તેજી આવે છે. રિસર્ચર ટ્રેપ. માત્ર આસ્કિંગ રેટ્સ જોવા એ ભૂલ છે. ખરેખર તો ટ્રાન્ઝેક્શન પ્રાઇસીસ અને ડિસ્કાઉન્ટિંગ ટ્રેન્ડ્સ તપાસવા જોઈએ. વેલ્યુઅરે જાણવું જોઈએ કે અત્યારે બજાર કયા તબક્કામાં છે, રિકવરીમાં કે હાઇપર સપ્લાયમાં. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સપ્લાય ડિમાન્ડ. વેલ્યુએશનનો પાયાનો સિદ્ધાંત છે જ્યારે પુરવઠો સ્થિર હોય અને માંગ વધે ત્યારે ભાવ વધે છે. ઇન્વેન્ટરી ઓવરહેંગ. કેટલા સમયમાં બનેલી મિલકતો વેચાઈ જશે તેની ગણતરી કરવી અનિવાર્ય છે. સેન્સિટિવિટી એનાલિસિસ. જો શહેરમાં કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ રદ થાય તો તેની પ્રોપર્ટીના ભાવ પર કેટલી અસર થશે? ડેટા સાથેનો રિપોર્ટ જ ઓડિટમાં ડિફેન્સિબલ ગણાય છે. 5. વેલ્યુએશન જજમેન્ટ અને વ્યાવસાયિક નિર્ણય. ટેકનિકલી તમે માત્ર 1 વર્ષનો ડેટા વાપરી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ અભિગમ એ છે કે તમે છેલ્લા 3 થી 5 વર્ષની માર્કેટ સાયકલ જુઓ. કરેક્શન અલર્ટ. જો બજાર અત્યારે તેની ટોચ પર હોય તો સાવચેત રહેવું, કારણ કે ભવિષ્યમાં કરેક્શન આવવાની શક્યતા છે. કન્ઝર્વેટિવ વ્યૂ. હાઇપર સપ્લાયના સમયે ભલે ડેવલપર ઊંચા ભાવ માંગતો હોય, પણ જો વેચાણની ગતિ ધીમી હોય તો મિલકતનું સાચું મૂલ્ય ઓછું આંકવું જોઈએ. બજારના નબળા વલણોને છુપાવવા એ અનૈતિક છે. 6. પ્રેક્ટિકલ સિનેરિયો અને ગ્લોબલ કનેક્શન. સિનેરિયો. ઢોલેરા SIR. અહીં માત્ર સટ્ટાકીય સોદા ન જોતા એબ્ઝોર્પ્શન રેટ અને વાસ્તવિક ઔદ્યોગિક ડિમાન્ડ તપાસવી જોઈએ. જમીન અત્યારે માત્ર ઇન્વેસ્ટમેન્ટ છે કે પ્રોડક્ટિવ એસેટ? ગ્લોબલ કોન્ટેક્સ્ટ. યુરોપમાં વ્યાજદરો વધતા યીલ્ડ એક્સપેન્શન જોવા મળે છે, એટલે કે પ્રોપર્ટી વેલ્યુમાં ઘટાડો થાય છે. ભારતીય વેલ્યુઅર્સ પણ રેપો રેટ અને કેપ રેટ વચ્ચેનો આ ગાઢ સંબંધ સમજવો પડશે. 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. લેગિંગ ડેટા. 6 મહિના જૂના ડેટાનો ઉપયોગ કરવો જ્યારે બજારમાં મોટી મંદી આવી હોય, આ એક ગંભીર ભૂલ છે. માઇક્રો માર્કેટ ફેક્ટર્સ. આખા શહેરના ભાવ વધ્યા હોય પણ કોઈ ચોક્કસ પ્રોપર્ટીમાં લિટિગેશન હોય તો તેના ભાવ ન વધે. બેંક રિજેક્શન. જો માર્કેટ એનાલિસિસમાં કોઈ આંકડાકીય પુરાવા જેમ કે વેકેન્સી રેટ્સ ન હોય તો બેંક રિપોર્ટ રિજેક્ટ કરી શકે છે. તેજીમાં ઇન્ફ્લેટેડ રિપોર્ટ આપવો એ ભવિષ્યમાં તપાસનું કારણ બની શકે છે. 8. કેસ સ્ટડી. હૈદરાબાદ IT હબ ઓફિસ સ્પેસ.
હૈદરાબાદમાં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડ પછી ઓફિસ સ્પેસની ડિમાન્ડ ઘટી છે. અહીં ઇન્કમ અપ્રોચ સાથે માર્કેટ એક્સ્ટ્રેક્શન પદ્ધતિ વાપરીને વેકેન્સી અલાવન્સમાં વધારો કરવો પડ્યો. બજારના સ્ટ્રક્ચરલ શિફ્ટ્સ મિલકતની ઉપયોગિતામાં કાયમી ફેરફાર કરી શકે છે. આ કેસ સાબિત કરે છે કે માત્ર લોકેશન જ નહીં પણ એન્ડ યુઝર બિહેવિયર પણ મૂલ્યનો પાયો છે. અંતે આઈબીબીઆઈ નિયમો આપણને માત્ર કાયદો નથી શીખવતા પણ એક એવું માળખું આપે છે જે આપણા રિપોર્ટને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બનાવે છે.